ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ। આજે એક ભાઈની કોમેન્ટ હતી કે બુઆજી પ્યાલા વિશે જણાવો, માતાજીના પ્યાલા કેવી રીતે થાય, કેવી રીતે કરાય અને પ્યાલા શા માટે। તો સરસ મજાની કોમેન્ટ હતી ને, એ કોમેન્ટમાં ધ્યાનમાં રાખી આજનો વિડીયો આજે હું આપણી સમક્ષ લઈને આવ્યો છું। તો કે સૌપ્રથમ માતાજીના પ્યાલા, દેવના પ્યાલા। પ્યાલા એટલે આજની ભાષામાં કહીએ તો ભુવાજીનું સ્થાપન, ભુવા થાપવા, એ મઢની એ જગ્યાની જવાબદારી કુટુંબ વતી એ વ્યક્તિને આપવી। અને ભુવાજી બન્યા પછી સરળ ભાષામાં વાત કરું તમારી જોડે, એકદમ સાદી ભાષામાં, કે ભુવાજી બન્યા પછી અને પ્યાલા પીધા પછી એ માતાની અને પ્યાલાની ગરિમા જળવાઈ રહે, એનું મહત્વ જળવાઈ રહે, એ રીતનું વર્તન, એ રીતનો વ્યવહાર ની જવાબદારી એ ભુવાજીની આવી જાય। પ્યાલાનું મુખ્ય કારણ કે પોતે એ મઢના જવાબદાર વ્યક્તિ થઈ જાય। ભુવાજી બન્યા પછી કુટુંબ આખું હોય, 24 કલાક કુટુંબ એ મઢે હાજર ના રહી શકે, તો એક પઢિયાર મઢ માટે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં જેને પઢિયાર કહેવામાં આવે, અને ઉત્તર ગુજરાત તરફ જઈએ તો એને પાવળીઓ કહેવામાં આવે, અને માતાજીના ભુવાજી કે ભુવા, ભુવાજી શબ્દ હમણાં લાગ્યો 5-7 વર્ષોમાં, પહેલા માતાના ભુવા અથવા ભોપા તરીકે ઓળખતા હતા। જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ નવું પરિવર્તન આવતું થયું। તો આ મઠની જવાબદારી એ વ્યક્તિને સોંપવામાં આવે, અને કોઈ પણ દેવગતિનું કામ હોય તો એ મઠના ભુવાજી નિર્ણય લે, એના માટે એક પ્યાલાની વ્યવસ્થા કરી અને પ્યાલો પીવડાવતા હતા। હવે પ્યાલો પીવડાવવા કેવું હતું કે માતાજી એક કુટુંબના ભુવા તરીકે કોનો સ્વીકાર કરે એ ખુદ એ મઢની માતા નક્કી કરતી હતી। પણ આજે બધું બદલાઈ ગયું છે। આજે જોઈએ તો 15-15, 20-20 વર્ષ વીતી જાય, 10-10, 5-5 વર્ષ વીતી જાય, દેવની સ્થાપના થઈ ગઈ, મઠની સ્થાપના થઈ ગઈ, પણ એ મઠમાં કે એ કુટુંબમાં કોઈ ભુવો ના હોય। કારણ એકબીજાની અદેખાઈ અને એકબીજા પ્રત્યે અવિશ્વાસ, કે જો એ માતાજીના ભુવા થઈ જશે તો અમારું આવું કરી નાખશે, અમારું આવું કરી નાખશે, અમને હેરાન કરી નાખશે। સાહેબ એવું ના હોય। કુટુંબની માતા એટલે આખા કુટુંબની માં કહેવાય। એ ભુવા ધારે એવું કરી શકે એવું ના હોય। એ જગજનની જગદંબા આખા કુટુંબની માતા છે, સૌની માં છે। સાહેબ તમારો ભાવ હશે, તમારું સાંભળશે, એવું નથી કે ખાલી ભુવાનું જ સાંભળશે। પણ બીજી વસ્તુ તમને કહું કે આ કજિયાની અંદર અને આ લડાઈની અંદર એ મઢના ભુવાની સ્થાપના થતી નથી, કે નથી પઢિયારની સ્થાપના થતી। મેન મુદ્દો આપણો એ હતો કે માતાજીના પ્યાલા। આજનો વિડીયો થોડો લાંબો થવાનો છે, વિસ્તારવાર આપણે ચર્ચા કરવાની છે, એકદમ શાંતિથી દરેકના મગજમાં ઉતરે એ રીતે, કે માતાજીના પ્યાલા શાના હોય। તો પ્યાલા જો ગોગા મહારાજ હોય
તમને દૂધ, સાકર ને કેસરનો પ્યાલો થાય. કોઈ માતા હોય, હું તો કહું છું કે બને ત્યાં સુધી દૂધ, સાકર અને કેસરનો પ્યાલો કરો. પ્યાલા હંમેશા પ્રભાતે થાય. જે દિવસે માતાનો, તમારી મઢની માતા કે એ મઢના દેવ કે આખું કુટુંબ એ દિવસે, જે દિવસે પ્યાલા કરતા હોય એ દિવસે આખા કુટુંબને બેસાડવામાં આવે. માતાજીના જે જાગરીઓ હોય, પાવડીઓ હોય અને જે દેવો, જે ગરહાળ, જે બુવાજીએ જે માતાને જાગૃત કરી હોય, એ માતાને એ કાંઠે બોલાવે, માતાને ધૂનવા બોલાવે. સાહેબ, માતાને પૂજતા એટલે વાઇબ્રેશન બધાને જ આવે, પણ માતાજીએ કોનો સ્વીકાર કર્યો છે ભુવાજી તરીકે એ કેવી રીતે ખબર પડે? ઘણી જગ્યાએ અલગ અલગ પ્રથા છે. કોઈ જગ્યાએ 5 પ્યાલા મૂકવામાં આવે, એમાંથી પંચ એક પ્યાલો નક્કી કરે. વચલો પ્યાલો છોડીને વચલો પ્યાલો રામ તરીકે મૂકવામાં આવે, શ્રી રામ ભગવાનનો કે ભગવાનનો પ્યાલો, અને આ બાજુ 2, આ બાજુ 2, બે બાજુ 2 પ્યાલા મૂકવામાં આવે. જેને માતા કાંઠે આવી હોય એ થોડી વાર બહાર અથવા થોડા આગળ પાછળ થાય અને પંચશાહી એ પ્યાલો ધારવામાં આવે. આવું 3 વખત કરવામાં આવે. 1 વાર, 2 વાર ને 3 વાર. 3 વખત એ જ પ્યાલો જેના કાંઠે માતા આવી હોય એ ઉઠાવી લે અને તે હાથ મૂકી દે અને લઈ લે. જ્યારે ત્રીજી વખત એ જ પ્યાલો જે પંચે નક્કી કર્યો હોય એ જ પ્યાલો 3 વખત ધારી અને 3 વખત લઈ લે, તે વખતે એ મઢના ભુવાજી તરીકે એમની જવાબદારી એમને સોંપવામાં આવે. બીજી બાજુ જોઈએ તો સમગ્ર સૃષ્ટિમાંથી પંચ એક ધ્યેય નક્કી કરે. એવી ધ્યેય કે કંકુ કેસર અમે શામળાજીએ મૂક્યું, અથવા દ્વારકા મૂક્યું, અથવા કોઈ બી એવી ધ્યેય કે જે દેવને લગતી હોય એવી ધ્યેય ના ધરાય, કે જે દેવને ના લગતી હોય એવી એક ધ્યેય નક્કી કરવામાં આવે. અને એ ધ્યેય નક્કી કરી એ પંચ નક્કી કરે, 5 વ્યક્તિ નક્કી કરે કે આ ધ્યેય મૂકી છે. એ ભુવાજીને માતા કાંઠે આવે અને ધૂણતા 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 એ ધ્યેય ઉડાડે, એને ધ્યેય કહેવાય. એ ધ્યેય ઉડાડે જે નક્કી કરેલી હોય તે. એટલે ત્યારે એ પંચ એ વ્યક્તિને ભુવાજી તરીકે એમની સ્થાપના કરે કે એમની માતાજી જાતે એ ભુવાજીનો સ્વીકાર કરે. ભુવાજી કર્યા પછી એક પઢિયાર નક્કી થાય અથવા એક પાવળિયો નક્કી થાય માતાજીનો, અને એમાં એક માતાજીનો ઢોલે નક્કી થાય. આ દેવગતિની આ મઠની સ્થાપના અને આ રીતિ રિવાજ છે. બીજી તરફ જોઈએ તો આપણે કે જે આ મઠના ભુવા નક્કી થયા પછી એમનું કાર્ય શું હોય? સાહેબ, કોઈ ખોટું લાગે તો માફ કરજો. એમની જવાબદારી બને છે એ માતાજીની ગરિમા જાળવી રાખવાની, એ માતાજીના નિયમમાં રહેવાના, અને માતાજીનું જે કઈ વેણ, વચન, વધાવો બધું જ આવી ગયું. માતા જે પ્રમાણે કહે તે પ્રમાણે કુટુંબને સારા રસ્તે લઈ જવાની, કુટુંબને સાથે લઈને ચાલવાની જવાબદારી ભુવાજીની આવે છે. આજે દિવસે ને દિવસે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ કુટુંબો ખેરાતા ગયા છે.
કુટુંબમાં રાગ રહ્યો નથી, દિવસે દિવસે તિરાડ વધતી ગઈ છે, પ્રેમ ઓછો થતો ગયો છે. કારણ આનું કારણ કુટુંબના વડીલ તરીકે અથવા દેવગતિમાં જોઈએ તો ભુવાજી તરીકે જવાબદારી હોય છે કે કુટુંબને એક કેવી રીતે રાખવું. સાહેબ કોઈ ખ્યાલ ના હોય, ના ખબર હોય તો સમજાવવાની જવાબદારી ભુવાજીની હોય છે. સાહેબ પોતે ખૂબ નિયમો પાલન કરવા પડે છે. ભુવાજી બન્યા પછી કોઈને છેતરવું નહીં, કોઈ પણ દુખિયારું આવ્યું હોય ચા પાણી રોટલો આશરો આપવાની જવાબદારી ભુવાજીની થઈ જાય છે. કોઈ બી અડધી રાતે કોઈ મંદિરે દરવાજો ખખડાવે તો જવાબ આપવાની જવાબદારી ભુવાજીની થઈ જાય છે. કોઈ 5 મહેમાન આવ્યા હોય તો જવાબદારી ભુવાજીની થઈ જાય છે. પછી સાહેબ એવું કે અમારે બધી કુટુંબને કરવું જોઈએ તો ખોટી વાત છે. કેમ કે સાહેબ ભુવાજી તરીકે તમારી કુટુંબે સ્થાપના કરી છે, માતાજીએ જવાબદારી તમને સોંપી છે, જવાબદારી તમારી છે, કુટુંબની નહીં. સાહેબ કોઈ ખોટું લાગે તો માફ કરજો, મારો કોઈને ઠેસ પહોંચાડવાનો વિષય નથી. સાહેબ માન તમે લો છો દુનિયામાંથી, સમાજમાંથી, તો કઈક જવાબદારી તમારી બી આવે છે. અને હા, કુટુંબની બી જવાબદારી હોય છે. કઈ જવાબદારી? કે જ્યારે માતાજીનો જાગરણ હોય, માતાજીનો અવસર હોય, તે દિવસે કુટુંબે ખડા પગે ઉભી રહેવાની જવાબદારી કુટુંબની હોય છે. જો દેવને મોટું કરવું હોય, મઢને મોટું કરવું હોય, કેમ કે આવું કરશો અને આવી રીતે ચાલશો તો જ એ દેવનું સત તપ વધશે, પેઢીની પુનાઈ વધશે અને દેવની નામના થશે. પણ આજે આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ થોડો લાંબો માર્ગ ચલાવવો છે. પણ આજે સાહેબ ઘણા મઠ, ઘણા દેવ સ્થળ દિવસે ને દિવસે એનું તપ વધવાની જગ્યાએ તપ નીચું આવતું થાય છે, એનો પ્રકાશ ઝાંખો થતો જાય છે. કારણ શું? આ વિષય પર આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવીશું કે દિવસે દિવસે મઢનું તેજ વધવા કરતા દિવસે દિવસે મઢનું તેજ નીચું કેમ આવે છે, કયા કારણસર એ મઢ દબાઈ જાય છે. આ સાહેબ પ્યાલાની વાત હતી તો દૂધ, સાકર અને કેસરનો પ્યાલો ગુગાજી સારી ચોખ્ખી માતાઓનો હોય છે. જ્યારે ઝોપડી છે એને દૂધ ચોખ્ખા ઘરે બેઠી હોય તો દૂધ, ગોળ અને કાંસાનું વાસણ, એની અંદર ઝાંપડીનો પ્યાલો થાય છે. અથવા જેની ઘરે ચાલતું હોય મધુપાન તો મધુપાનનો પ્યાલો કરી શકે છે. જ્યારે રગતિયો વીર હોય અથવા કોઈ વીર હોય તો તેલ સિંદૂરનો પ્યાલો થાય છે. પણ તેલ સિંદૂરનો પ્યાલો કરતા પહેલા કોઈ જવાબદાર ભુવો હોવો જોડે જરૂરી છે. જવાબદાર ભુવા વગર, ભોપા વગર તેલ સિંદૂરનો પ્યાલો કરવો નહીં. ઘણીવાર જોશમાં કોઈ કરી દે તો એમની જવાબદારી તેમની રહેશે. આ ચેનલની કોઈ જવાબદારી નથી. પણ બને ત્યાં સુધી દૂધ, સાકર અને કેસર આનો પ્યાલો કરો. ઉત્તમ અને સારામાં સારો ગાયનું દૂધ લો અને આ પ્યાલા પીધા પછી દર આઠમ આવે અથવા તમારી જે તિથિ નક્કી થઈ હોય માતાના મઢની, જે જાગરણ નવરાત્રિની 6 મહિને, એ દિવસે રાત્રે જાગરણ કરી માતાજીને વાજતે ગાજતે વધાવી સવારે પ્રભાતે પ્યાલા કરવા. તમારા માટે 3 વર્ષે રમેલ નક્કી હોય કે વર્ષે રમેલ નક્કી હોય તો તે દિવસે જાતું જોગો કરી માતાજીનું ભજન, કીર્તન, હવન જે કંઈ કરવાનું પતાવી સવારે પ્રભાતે પ્યાલા કરવા. અને જ્યારે માતાની તિથિ હોય, માતાનો સ્થાપના દિવસ હોય, એ દિવસે માતાજીના પ્યાલા કરવા. પ્યાલા કરતી વખતે કુટુંબે એક રાગે ઉભો રહેવું. સાહેબ કોઈ દિવસ કોઈ કુટુંબમાં કોઈ દુઃખ નહીં આવે, કોઈ દેવની તકલીફ નહીં આવે. બાકી દુઃખ સુખ એ તો કર્મની વાત છે, કર્મની ગતિ છે. ભગવાન રામચંદ્રને દુઃખ આવ્યું હતું એટલે સુખ ને દુઃખ જીવનના પડછાયા જેવું છે. પણ જ્યારે દેવ ગતિની વાત હશે, દેવ તમારી સાથે હશે તો કોઈ જગ્યાએ તમારું અટકવા નહીં દે.
તમારું ચાલુ રહેશે અને ગાડી ચાલ્યા કરશે. જય ચેહરમાં, જય સદીમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે નઈ જે વિષય લઈને આવવાના છે કે ભુવાજીની જવાબદારી શું અને દિવસે ને દિવસે માતાનું તેજ ઘટતું કેમ જાય છે, કયા કારણોસર તમારું તેજ મઢનું ઘટે છે, એ કારણો લઈ અને આપણી સમક્ષ આવીશ. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા ચેહર.